નમસ્તે. રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે. ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે